ગોંડલ ગણેશ જાડેજાને લઈને આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ જાડેજાની જૂનાગઢ સેશન કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે જામીન અરજીની સુનાવણીની તારીખ હતી, પરંતુ વધુ એક મુદત પડી છે. હવે 23 સપ્ટેમ્બર સોમવારે ગણેશ જાડેજાની જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે. જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ ગણેશ જાડેજાએ જામીન અરજી કરી હતી. ગણેશ જાડેજા હાલ જૂનાગઢના દલિત યુવક સાથેના મારામારી કેસમાં જૂનાગઢ જેલમાં બંધ છે. ગણેશ જાડેજા વિરુદ્ધ પુરાવાનો નાશ, ગુનાહિત કાવતરું જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી છે. ગણેશ જાડેજાના કેસમાં રહેલા તપાસ અધિકારીઓને મારામારી કેસના પુરાવાઓ, ઉપયોગમાં લેવાયેલ બંદૂક અથવા સીસીટીવી ફૂટેજ કે વિડીયો તપાસ અધિકારીઓને મળ્યા નથી. તેથી જૂનાગઢ સેશન્સ કોર્ટે વધુ સમય લઈને ગણેશ જાડેજાની જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ ગણેશ જાડેજાએ જૂનાગઢ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. શુક્રવારે સુનાવણી હતી, પરંતુ વધુ એક મુદત પડતા 23 સપ્ટેમ્બર સોમવારે ગણેશ જાડેજાની જામીન અરજી પર સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.